विद्यार्थी मित्रों जो विडियो ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા 720 પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનું એટલે તમારો વિડિયો એકદમ ક્લીન દેખાશે। હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન। આજે આપણે જોવાનું છે ધોરણ 7માં કોમ્પ્યુટરની ડિજિટલ લીડરની આઈડિયલ સ્વાધ્યાય પોથીમાં સત્ર 2નો 5મો પાર્ટ છે પ્રેઝન્ટેશનમાં એનિમેશન અને ટ્રાન્ઝિશન। એ આજે આપણે જોવાનું છે। વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને તમારા બીજા મિત્રો હોય તો એને પણ જરૂરથી જરૂર આપણો વિડીયો વોટ્સઅપ દ્વારા પણ તમે શેર કરી શકો છો, જેથી કરીને દૂરના છેવાડાના વિદ્યાર્થીઓ સુધી આપણો વિડીયો પહોંચી શકે અને એ પણ ભણી શકે। ચાલો તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ। પાઠ નંબર છે 5, પ્રેઝન્ટેશનમાં એનિમેશન અને ટ્રાન્ઝિશન। અહીંયા તમને પહેલાં બધી બેઝિક માહિતી આપેલી છે। આપણે ડાયરેક્ટ સ્વાધ્યાયમાં જઈશું। સૌથી પહેલાં આવે છે વિકલ્પો। એમાં પહેલું છે માઇક્રોસોફ્ટ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલ તૈયાર બીટમેપ ચિત્રોને શું કહેવાય છે? તો જવાબ આવશે ડી, ક્લિપ આર્ટ। પછી બીજું છે ક્લિપ આર્ટ ઉમેરવા માટે કઈ ટેબ પર ક્લિક કરવામાં આવે છે? તો જવાબ આવશે બી, ઇન્સર્ટ। પછી ત્રીજું છે પ્રેઝન્ટેશનમાં ચિત્ર ઉમેરવા માટે કયા ટૂલ બટન પર ક્લિક કરવામાં આવે છે? તો જવાબ આવશે સી, પિક્ચર। પછી ચોથું છે શબ્દોને આકર્ષક સ્વરૂપે દર્શાવવા કયા કમાન્ડનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે બી, વર્ડ આર્ટ। પછી પાંચમું છે સ્લાઇડમાં ડિઝાઇન ઉમેરવા માટે કઈ ટેબનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે એ, હોમ। પછી છઠ્ઠું છે પ્રેઝન્ટેશનમાં જુદા જુદા આકારો ઉમેરવા માટે કયા કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે? તો જવાબ આવશે બી, શેપ્સ। પછી સાતમું છે નીચે પૈકી કઈ બેકગ્રાઉન્ડ અસર સ્લાઇડમાં આપી શકાય છે? તો જવાબ આવશે ડી, આપેલા તમામ, એટલે કે ગ્રેડિયન્ટ, પિક્ચર અને ટેક્સચર। પછી આઠમું છે બેકગ્રાઉન્ડ સ્ટાઇલ કમાન્ડ કઈ ટેબમાં જોવા મળે છે? તો જવાબ આવશે એ, ડિઝાઇન। પછી નવમું છે એક સ્લાઇડ પછી બીજી સ્લાઇડ દર્શાવતી વખતે ચોક્કસ પ્રકારની એનિમેશન ઇફેક્ટ આવે તેને શું કહે છે? તો જવાબ આવશે બી, સ્લાઇડ ટ્રાન્ઝિશન। પછી 10મું છે સ્લાઇડ ટ્રાન્ઝિશનની અસર આપવા માટે કઈ ટેબ પર ક્લિક કરવામાં આવે છે? તો જવાબ આવશે એ, ટ્રાન્ઝિશન। પછી 11મું છે પ્રેઝન્ટેશનની બધી સ્લાઇડમાં ટ્રાન્ઝિશન ઇફેક્ટ આપવા માટે કયા કમાન્ડ પર ક્લિક કરવામાં આવે છે? તો જવાબ આવશે સી, એપ્લાય ટુ ઓલ। પછી 12મું છે સ્લાઇડમાં એનિમેશનની અસર આપવા માટે કઈ ટેબ પર ક્લિક કરવામાં આવે છે? તો જવાબ આવશે બી, એનિમેશન। પછી 13મું છે એનિમેશન ઇફેક્ટનું સેટિંગ કે ડાયરેક્શન બદલવા કયા ટૂલ બટનનો ઉપયોગ કરવામાં આવે છે? તો જવાબ આવશે એ, ઇફેક્ટ ઓપ્શન। પછી આગળ આવે છે ખરા કે ખોટા જણાવો। એમાં પહેલું છે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં ક્લિપ આર્ટ ઉમેરી શકાતા નથી? તો જવાબ આવશે ખોટું। પછી બીજું છે વર્ડ આર્ટ વડે શબ્દોને આકર્ષક સ્વરૂપે રજૂ કરી શકાય છે? તો જવાબ આવશે સાચું। પછી ત્રીજું છે પાવર પોઈન્ટમાં સ્લાઇડને ફક્ત એક જ પ્રકારના બેકગ્રાઉન્ડની અસર આપી શકાય છે? તો જવાબ આવશે ખોટું। પછી ચોથું છે સ્લાઇડ ટ્રાન્ઝિશનની અસર પ્રથમ અને અંતિમ સ્લાઇડને આપી શકાતી નથી? તો જવાબ આવશે ખોટું। પછી પાંચમું છે સ્લાઇડમાં ઓબ્જેક્ટ પર એનિમેશનની અસર આપવા માટે તેને સિલેક્ટ કરવો જરૂરી નથી? તો જવાબ આવશે ખોટું। પછી આગળ આવે છે યોગ્ય જોડકા જોડો। ચાલો એમાં અમાં તમારે બ સાથે જોડવાના છે। ચાલો પહેલું છે ક્લિપ આર્ટ કે પિક્ચર ઉમેરવા? તો જવાબ આવશે સી, ઇન્સર્ટ ટેબ। પછી બીજું છે સ્લાઇડ ટ્રાન્ઝિશનને અસર આપવા માટે? તો જવાબ આવશે ઈ, ટ્રાન્ઝિશન ટેબ। પછી ત્રીજું છે એનિમેશન અસર આપવા માટે? તો જવાબ આવશે એ, એનિમેશન ટેબ। પછી ચોથું છે શબ્દાકૃતિ? તો જવાબ આવશે બી, વર્ડ આર્ટ। પછી પાંચમું છે બેકગ્રાઉન્ડની અસર આપવા માટે? તો જવાબ આવશે ડી, ડિઝાઇન ટેબ। પછી આગળ આવે છે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપો। એમાં પહેલું છે ક્લિપ આર્ટ એટલે શું? તો ક્લિપ આર્ટ એટલે માઇક્રોસોફ્ટ કોર્પોરેશન દ્વારા તૈયાર બીટમેપ ચિત્રો પ્રેઝન્ટેશનમાં ક્લિપ આર્ટ ઉમેરવા માટે ઇન્સર્ટ ટેબનો ઉપયોગ થાય છે। પછી બીજું છે વર્ડ આર્ટ એટલે શું? તો કે વર્ડ આર્ટ એટલે શબ્દાકૃતિ। સરળ ભાષામાં કહીએ તો શબ્દોને આકર્ષક સ્વરૂપે દર્શાવવા એટલે વર્ડ આર્ટ। સ્લાઇડમાં વર્ડ આર્ટ ઇફેક્ટ ઉમેરવા માટે ઇન્સર્ટ ટેબનો ઉપયોગ થાય છે। પછી ત્રીજું છે સ્લાઇડમાં જુદા જુદા આકારો ઉમેરવા કયા કમાન્ડનો ઉપયોગ થાય છે? તો સ્લાઇડમાં જુદા જુદા આકારો ઉમેરવા માટે શેપ ટૂલ બટનનો ઉપયોગ થાય છે। પછી ચોથું છે સ્લાઇડનું બેકગ્રાઉન્ડ બદલવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે? તો કે સ્લાઇડનું બેકગ્રાઉન્ડ બદલવા માટે બેકગ્રાઉન્ડ સ્ટાઇલ ટૂલ બટનનો ઉપયોગ થાય છે। પછી પાંચમું છે સ્લાઇડ ટ્રાન્ઝિશન એટલે શું? તો કે પ્રેઝન્ટેશનમાં એક સ્લાઇડ પછી બીજી સ્લાઇડ દર્શાવતી વખતે ચોક્કસ પ્રકારની ઇફેક્ટ આવે છે તેને સ્લાઇડ ટ્રાન્ઝિશન કહેવાય છે। પછી છઠ્ઠું છે બેકગ્રાઉન્ડની જુદી જુદી અસરોના ફક્ત નામ જણાવો? તો કે સોલિડ ફિલ, ગ્રેડિયન્ટ ફિલ્ડ, પિક્ચર ઓર ટેક્સચર ફિલ વગેરે।
ચલો, અહીંયા તમારો 5મો પાર્ટ થાય છે પૂરો. વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને તમારા બીજા મિત્રોને જરૂર આપણો વિડીયો તમે વોટ્સઅપમાં શેર કરી શકો છો. વધારે વિડીયો જોવા હોય તો પ્લેલિસ્ટમાં જઈને પણ તમે નોખા ધોરણના અને નોખા વિષયના જોઈ શકો છો. ચાલો તો વળી પાછા મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન.